વરસાદ હજુ ગયો નથી, કેટલાક ભાગમાં વરસાદ થયો છે, હજુ પણ ભારેથી અતિભારે વરસાદના સંજોગો છે. આવનારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સુરત ભરૂચથી માંડીને છેક પશ્ચિમ ઘાટમાં વરસાદનો મુશળધાર વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. અમરેલી બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ તારીખ 28 ઓગસ્ટને 30માં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં હમણાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સમી, હારી વગેરે ભાગોમાં પણ વરસાદ હળવા મધ્યમના ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ધોળકા, ધંધુકા, વિરંગામ, સાણંદ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ ગયો નથી અને જુલાઈના 1લી, 2જી, 3જી જુલાઈમાં આવરડાંગ વલસાડમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ આવી શકે છે અને આ અરસામાં સુરત, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈના બીજા સપ્તાહમાં પણ અતિ ભારે વરસાદ આવરડાંગના વલસાડમાં થવાની શક્યતા રહેશે. જી કાકા, રથયાત્રા 7 તારીખે છે. રથયાત્રામાં કેવો માહોલ રહેશે? રથયાત્રામાં જુલાઈમાં પુનર્વસુ નક્ષત્રમાં રથયાત્રા આવે છે. તારીખ 7, 8 ને 9માં રથયાત્રાના ભાગોમાં પણ છાંટાકે વરસાદ થવાની શક્યતા રહેશે. સમી સાંજે સુરત કાળા વાદળામાં આવશે. 11મી તારીખે જો ઈશાનની વીજળી થશે સપાક અને સફેદ તો ભારે વરસાદ થશે. એટલે આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ અને જુલાઈના બીજા સપ્તાહમાં પણ વરસાદના યોગ છે. એટલે રથયાત્રામાં લગભગ રાજ્યના ઘણા ભાગોમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે.